હા હાલો ભાવેશભાઈ. हाँ कौन? હે हाँ कौन? આઈસીઆઈસી માંથી વાત કરું ભાઈ. ઓલો ક્રેડિટ કાર્ડ નું બિલ બાકી હતું, પેમેન્ટ કરાવવાનું છે. हाँ ક્રેડિટ કાર્ડ નું બિલ બાકી હતું, પેમેન્ટ કરાવવાનું છે. हाँ 5-6 महीना लागશે તમને. હે 5-6 महीना लागશે. કેમ 5-6 મહિના એટલે? હે હે શું કે 5-6 મહિના लागશે. કેમ આટલા બધી? પ્રોબ્લેમ છે તો. પ્રોબ્લેમ છે તો બકેટ એમાઉન્ટ તો ભરવી પડશે ને ભાઈ. હા હા 12,000 રૂપિયાનું પેમેન્ટ તો કરવું જ પડશે, એમાં કાંઈ નહીં હાલે. નથી. તમે ક્યાં છો અત્યારે? વાડીએ બેઠો હોય. હે વાડીએ બેઠો હોય. વાડીએ બેઠા છો? કઈ બાજુ છો? હું આ કોડીનાર જ છું. કોડીનાર છે તો અહીંયા મારા છે ભત્રીજો ઓફ થઈ ગયો ને ક્રિયા છે. હા હા ત્યાં બેઠો. તો ક્યારે આવશો? તમે રોકાવાના છે? ના ના, હું વેરાવળ નીકળી જવાનું ભાઈ. તો તમારી પાસે ઓથોરાઇઝ લેટર છે ચાલો. મળવાનું? હા હોય તો જ આવ્યો હોય ને. અને ભાઈ હા તો આ લેતા આવો તમે, તારે હું મળી જાઉં તમને. હા તો તમારું ઘરના જે શિવમ તમારી દુકાન છે ત્યાં જ બેઠા છે ભાઈ. નહીં નહીં તમારી વાડીએ દુકાન છે ને? વાડીએ છે હું અહીંયા આવું રસ્તામાં. તમે એક કામ કરો, ઉના રોડ ઉપર આવો મળવા. અરે તમારી દુકાને જાઓ ને ભાઈ યાર. તમે નહીં. એ ક્યાં તમે ઉના રોડ ને મારે ક્યાં બધી બાજુ ગોતવા જવું? એટલે એવું નથી, એટલે તમને તો? કહું, એટલે તમે એમ કહો કે તમે ત્યાં એડ્રેસ ઉપર જ મળો એવું હોય? એવું જ તમારું હોય નામ ને શું લે. છે? ના તમારું નામ મારું શું નામ છે? જેનિશભાઈ. જેનિશભાઈ કામલિયા. જેનિશભાઈ કામલિયા. કામરિયા. એટલે મારા દુકાન હા. ઉપર હું તમને નહીં મળીશ. કેમ? એમ અત્યારે નથી મળી. હું તમને કહું મુલાકાત માટે બોલાવું ને ત્યાં તમારે આવવું પડે દાદા. તો આમાં મેન્શન કરેલું નહીં એડ્રેસ મને છે ને. તમને મુલાકાત માટે બોલાવું ને ત્યાં તમારે આવવું પડે. એ આરબીઆઈની ગાઈડલાઈન છે. હા હા બરાબર. તમે પછી? પેલા તો મુલાકાત માટે તમારે ઓથોરાઇઝ લેટર લેતા હો તમે. હા હા બરાબર. અને હું પછી? તમને બોલાવું નહીં. હા હું તમને બોલાવું ત્યાં આવવું પડે ને. હા બોલો બોલો. આપણે ગાઈડલાઇન્સ પ્રમાણે હાલવાનું છે તો હા હા આપણે તો ગાઈડલાઇન્સ આવી પ્રમાણે જાઓ. જ કામ કરીએ ને. હા તો તમે ના પાડો એટલે કે હું ત્યાં નહીં, તમારા એડ્રેસ ઉપર આવું તો આવી જાઓ તમે. હા પણ હું તમને એ જ કહું ને, તમે ગાઈડલાઇન્સ પ્રમાણે તો તમારું જ્યાં તમારે મળવું હોય ને હા. એ આમાં એડ્રેસ અપડેટ કરી દો એટલે મને નહીં, ક્યાં આવી જાય. એટલે તમને કહું તો ખરી કે તમે આવી જાઓ. તમે ઉના રોડ ઉપર આવી જાઓ. હું અહીં ઊભો રસ્તામાં. અરે એમ નહીં, આમાં અપડેટ કરી દો ને એડ્રેસ, એટલે મારામાં 100 થશે ને એટલે હું એડ્રેસ ઉપર ક્યાં મળવા આવીશ. અપડેટ નહીં, તમને ફોન ઉપર જ તો? કહું કે તમે અહીંયા આવી જાઓ. અપડેટ થોડું મારે ફોન ઉપર કરવાનું તો છે. નહીં, ફોન ઉપર તો હું તમને પોલીસ સ્ટેશનમાં બોલાવું. તમે આવશો? હવે પોલીસ સ્ટેશનની માને પોલીસ સ્ટેશનમાં થોડું મારે આવવાનું હોય. તો બરાબર. અત્યારે મળવાનું તમે કોને મને છે? એમની ગાઈડલાઇન્સ તમે મને ગાઈડલાઇન સમજાવો તો એવી રીતના હોય. હા પણ ગાઈડલાઈન જ સમજાવું ને. તમે એમ કહો કે તમારા એડ્રેસ ઉપર મળો તો એડ્રેસ ઉપર હું ન મળી શકું. તો અત્યારે મારી પાસે સુવિધા નથી કે તમે પહેલાં તો એ કે મારી ઘરે ન બેસી શકો, ઘરે ન આવી મેં શકો. ક્યાં હું તમારી ઘરે બેઠો છું? તમને જ્યાં લગીને તમને ન કહું ને ત્યાં લગીને તમે મારી ઘરે ન આવી શકો. એ તમને ખબર છે? મેં તમારી ઘરે ક્યાં આવ્યો જ છે? હે તમે ફોન નથી ઉપાડતા એટલે તમને મળવા આવ્યા છે ભાઈ. એટલે ફોન તો મેં તમને જવાબ તો દઈ દો. જય ગિરનારી. ક્યારે દીધો જવાબ? કેટલી વખત તો જવાબ દીધો તમને. શું જવાબ દીધો? એટલે આ તો તમને જવાબ તો દઉં. અત્યારે શું છે? અરે પણ એ તમે જે જવાબ દો ને એ એક્સેપ્ટેબલ જવાબ નથી. આમાં પેમેન્ટ કરવાનું છે, એટલે એ બાબતથી વાત કરવાની છે. એટલે એ તમને કહું કે નથી થાય એમ. હા તો ક્યાં કારણથી નથી થાય મને કહો હાલો. નથી પૈસા નથી. હા હા તો આ પૈસા બરાબર. વાપરાય છે એ તો ભરવા શેર પડશે ને. માર્કેટમાં. હા એ ભરવાની ક્યાં ના પાડું. મારી પાસે પૈસા આવશે એટલે હું ભરી દઈશ. તો તમારા પૈસા ક્યારે આવશે? એ લગભગ 5-6 મહિના લાગશે. હા હા એમાં જે બકેટ એમાઉન્ટ છે ને 12,000 રૂપિયાનું એક પેમેન્ટ રૂપિયો કરવું નથી પડશે અત્યારે. મને. 1 રૂપિયો નથી દાદા મારી પાસે. હે હા 1 રૂપિયો નથી મારી પાસે. તમારી પાસે 1 રૂપિયો નથી? નહીં. હા હા તો કેમ કરશો હાલો. એટલે જેમ કરવું એમ તમારે જેમ કરવું હોય. તમે તારે મળવું હોય તો મળી જાઓ. કાલે હું સ્થળ ઉપર કાલે મળી જાય. આજે તમારે મળવું કાંઈ હોય તો વાંધો હું નહીં. અહીંયા ઊભો જ છું. ના ના બરાબર. કાલે આપણે સ્થળ પર જ મળીએ ને ભાઈ. હા સ્થળ ઉપર જો તમારે છે ને ઓથોરાઇઝ લેટર લેતા આવજો બેંકનું. હા અને જો આઈડી કાર્ડ તમારું લેતા આવજો. બરાબર. પછી બીજું? બસ બીજું તો શું હોય. પણ તોય તમે પેમેન્ટ તો નથી મારી પાસેથી તમને પેમેન્ટ આપી દઈ. એટલે એ બધું મને આપ્યું હોય ને ભાઈ. હા
ત્યારે જ હું કંપનીમાં લાગ્યો હોય ને ત્યારે જ મને હા. બેંક આ કલેક્શન કરવા માટે આપે છે. ઈ કલેક્શન ઈ તમારે કરવા confirmation કરવાની જરૂર માટે મારી નથી. વાત સાંભળો, મારી વાત સાંભળો. હા કલેક્શન કરવા માટે તમને આપ્યું હોય કામ, બરાબર? હા, પણ એની હા. માટે મને મારી મુલાકાત લેવા માટે તમારે ઓથોરાઇઝ લેટરની જરૂર પડે બેંકની. હા ઈ તમને ખબર છે કેમ પેલા? ઓથોરાઇઝ લેટર એટલે શેનો ઓથોરાઇઝ લેટર ઈ ભાઈ? બેંકનું, ઈ તમને ઈ અત્યારે નહીં ખબર હોય, પણ તમે જે આવશો ને તમારું શૂટિંગ લઈને હું આરબીઆઈમાં તમારી કમ્પ્લેન કરીને તો એ તમને હા. ખબર પડશે. હા તો કરી દેજો બિંદાસ. હા બરાબર, એટલે ઓથોરાઇઝ લેટર લેતે આવજો ને ઓથોરાઇઝ હા. લેટર જો તમે ઈ લીગલી આવશો ને તો તમે લીગલી હા. જાશો, ને જો તમે હા. અનલીગલી આવશો તો પછી અનલીગલી થાય, સમજ્યા? હા તો શું તમે અનલીગલી થશે મને કયો ને, ખ્યાલ પડે મને. એટલે ઓથોરાઇઝ લેટર તમે મળી શકો પેલા હા તમે? પણ મને કયો ને કે અનલીગલી શું થશે મને કયો તો જો ખબર પડે. ઓથોરાઇઝ લેટર સુધી તમે મને મળવા આવો ને દાદા, હા, તો હા. ઈ અનલીગલી કહેવાય, સમજ્યા? એટલે તમને હા, હા. મને ન મળી શકો આ બાબતથી. કેમ તમને ન મળી શકો તો કોને ઈ મળી તમે શકો? તમારા મેનેજર સાથે વાત કરો, કાર્ડ કોના નામનું છે? તમારા બેંકના મેનેજર સાથે વાત કરો. આમાં કાર્ડ કોના નામનું છે? એ બેંકના મેનેજર સાથે વાત કરો ભાઈ. હા હા ચાલુ રાખો, એને આ- કોન્ફરન્સમાં લઈ લો. આ કસ્ટમર આવી રીતના વાત કરે. આપા ચાલુ રાખો ને એને કોન્ફરન્સમાં લઈ લો બેંકના મેનેજર પેલા સાથે. તું છે ને ભાઈ, મારી વાત સાંભળ, તું છે ને પેલા તારા બેંકના મેનેજર હારે વાત કરીને વાત કર મારી હારે. હું કોઈ અરે એને જ કોન્ફરન્સમાં કઈ conference તારો આપણે લઈ નોકર લઈએ નથી, ભઈલા. તારો નોકર નથી કે હું તારા કોન્ફરન્સમાં કઈ હું ઓલું કરું, બરાબર? તું તારા મેં બેંકની ક્યાં કીધું તમારો નોકર હે ભઈલા? હા તો તું છે ને તું ડાયરેક્ટ વાત કરીને પેલા વાત કરી લે ને પછી અરે આવ, લાવો ને બરાબર? એને જ આપણે conference- ને જો આપણે એને જ જો conference મારી વાત લઈ લઈએ. સાંભળ, મારી વાત તમે સાંભળ. એને જ ના પાડી દો ને. હે? તો એને ફોન તમે એને જ કરાવ. ના હા, પાડી એને દ્યો. ફોન કરાવ મારી પાસે, એને ફોન કરાવ. તમે એનો ફોન જ નતું પાડતા તું એનો ફોન નથી ઉપાડતા. જિગ્નેશભાઈનો. કોણ જિગ્નેશ? અરે જિગ્નેશભાઈ મારા સાહેબ છે, એનો ફોન જ હા નતું તારા પાડતા સાહેબને તમે. તું તારા કહી દે ને કે ભાવેશને ફોન કર, અત્યારે ફોન કર. કહું ને હા? અત્યારે. હા અત્યારે કે ફોન કર. હા લ્યો.